વડોદરા શહેરમાં ફરી એક વખત કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે। બીએપીએસ છાત્રાલય પાસે ખુલ્લી કુંડીમાં એક ગાય પડી। વડોદરા શહેરમાં ફરી કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે। બીએપીએસ છાત્રાલય પાસે ગટર લાઇનનું કામ ચાલી રહ્યું છે। આ કામ દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવેલી ખુલ્લી કુંડીમાં એક ગાય પડી ગઈ હતી। કોન્ટ્રાક્ટરે માત્ર દેખાવ પૂરતું એક નાનું પાટિયું મૂકી પોતાની જવાબદારી પૂર્ણ કરી હોય તેમ સંતોષ માન્યો હતો। ગાય રસ્તા પરથી પસાર થતી વખતે આ કુંડીમાં પડી ગઈ હતી। સ્થાનિક રહીશો દ્વારા ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી। ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક કાર્યવાહી કરી મહેનત બાદ ગાયને સુરક્ષિત રીતે કુંડીમાંથી બહાર કાઢવામાં આવી હતી। આ ઘટનાને પગલે આજુબાજુના રહીશોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે। સ્થાનિકોનું કહેવું છે કે કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટરની બેદરકારી રોજ સામે આવી રહી છે। આજે તો ગાય પડી, પરંતુ જો કોઈ માણસ આ કુંડીમાં પડ્યો હોત તો મોટી જાનહાનિ થવાની પૂરેપૂરી શક્યતા હતી। સ્થાનિકોનો આક્ષેપ છે કે કામ ચાલી રહ્યું હોવા છતાં ઘટનાના સમયે સ્થળ પર કોન્ટ્રાક્ટરનો કોઈ સુપરવાઇઝર કે જવાબદાર વ્યક્તિ હાજર ન હતો। નિષ્કાળજીપૂર્વક ચાલી રહેલી કામગીરીને કારણે ગંભીર અકસ્માત થતાં બચી ગયો છે। હવે સવાલો અહીં એ ઊભા થાય છે કે આવી બેદરકારી બદલ જવાબદાર કોણ અને કોર્પોરેશન આવા કોન્ટ્રાક્ટરો સામે કોઈ કડક કાર્યવાહી કરશે ખરા? તે તો આવનાર સમય જ બતાવશે।